નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. ખાતામાં ક્યારે આવશે પીએફનું વ્યાજ? વંદે ભારતમાં યાત્રીઓને હવે કેટલું મળશે પાણી? સીબીડીટીએ ટેક્સપેયર્સને આપી કેવી મોટી રાહત? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે. તો આવો શરૂઆત કરીએ. ઈપીએફઓએ નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દર 8.15% વધારીને 8.25% કર્યો હતો. પરંતુ ખાતા ધારકોના મનમાં પ્રશ્ન છે કે તેમના ખાતામાં આ વધેલું વ્યાજ ક્યારે આવશે? સોશિયલ મીડિયા પર લોકોએ ઈપીએફઓને સવાલો પણ પૂછ્યા, જેના જવાબમાં ઈપીએફઓએ કહ્યું છે કે હાલમાં પીએફ વ્યાજની ચૂકવણીની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે. ટૂંક સમયમાં રકમ તમારા ખાતામાં દેખાવા લાગશે. ઈપીએફઓનું કહેવું છે કે જ્યારે પણ કોઈ રકમ જમા કરવામાં આવશે તે સંપૂર્ણ પેમેન્ટ સાથે હશે. ઈપીએફઓના જણાવ્યા મુજબ આમાં કોઈને પણ વ્યાજનું નુકસાન નહીં થાય. ઈપીએફઓએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ 28.17 કરોડ સભ્યોને વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. આ આંકડો માર્ચ 2024 સુધીનો છે. આવકવેરા વિભાગે કરદાતાઓને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ચેરિટેબલ ટ્રસ્ટ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ હવે લંબાવીને 30 જૂન કરવામાં આવી છે. સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું છે કે હવે ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટ આવકવેરા વિભાગ પાસે 30 જૂન 2024 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ પહેલા પણ આવકવેરા વિભાગે ટ્રસ્ટને ફોર્મ 10A અને ફોર્મ 10AB ફાઇલ કરવા માટે ઘણી વખત રાહત આપી હતી. બંને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર ટ્રસ્ટને વધારાનો સમય આપવામાં આવ્યો છે. ભારતમાં આવકવેરા કાયદા હેઠળ ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટને અનેક પ્રકારની કરમુક્તિનો લાભ મળે છે. આવકવેરામાં આ મુક્તિ મેળવવા માટે સંબંધિત ટ્રસ્ટ અને સંસ્થાઓએ આવકવેરા વિભાગ પાસે ફોર્મ 10A ફાઇલ કરવું પડે છે. તો ફોર્મ 10AB એવા ટ્રસ્ટ અને સંસ્થાઓએ ફાઇલ કરવાનું હોય છે જેઓ તેમની કાયમી નોંધણીને રિન્યૂ કરવા માંગે છે. વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે મોટા સમાચાર છે. હવેથી આ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે 1 લીટર પાણીની બોટલને બદલે અડધો લીટર રેલ નીરની બોટલ આપવામાં આવશે. ઉત્તર રેલવે આ અંગે એક પ્રેસ રિલીઝ પણ જારી કરી છે. રેલવે કહ્યું છે કે પીવાના પાણીનો બગાડ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલાક મુસાફરો પાણીનો સંપૂર્ણ વપરાશ નથી કરતા, જેના કારણે પાણીનો બગાડ થાય છે. જો કોઈ પેસેન્જરને અડધા લીટર પાણીની બીજી બોટલની જરૂર હોય તો તે તેના માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે. એનર્જી ડ્રિંક્સ હોર્લિક્સ અને બૂસ્ટ પરથી હવે હેલ્ધી ડ્રિંકનું ટેગ હટાવી દેવામાં આવ્યું છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એટલે કે HUL હવે બંનેની કેટેગરીને હેલ્થ ફૂડ ડ્રિંક્સમાંથી બદલીને ફંક્શનલ ન્યુટ્રિશન ડ્રિંક્સ કરી દીધું છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે હોર્લિક્સને હેલ્ધી ડ્રિંક નહીં માનવામાં આવે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઈ-કોમર્સ વેબસાઇટ પરથી હેલ્ધી ડ્રિંક્સ કેટેગરીમાંથી ઘણી ડ્રિંક્સ પ્રોડક્ટને દૂર કર્યા બાદ HUL આ નિર્ણય લીધો છે. IRCTC લેહ લદ્દાખનું ટૂર પેકેજ લઈને આવ્યું છે અને આ પેકેજમાં તમને કોલકાતાથી દિલ્હી અને દિલ્હીથી લેહ સુધીની ફ્લાઇટ ટિકિટ મળશે. પેકેજનો આનંદ તમે 20મી જૂનથી 28મી જૂન 2024 વચ્ચે માણી શકો છો. આ સંપૂર્ણ પેકેજ 6 દિવસ અને 7 રાતનું છે. તમને રહેવા માટે ડિલક્સ હોટેલમાં રૂમ મળશે. આમાં તમને શામ વેલી, લેહ, નુબ્રા, તુર્તર્ક વેલી અને પેંગોંગ સ્નોની મુલાકાત લેવાની તક મળશે. તમે નુબ્રા વેલીમાં કલ્ચરલ શો પણ જોઈ શકશો. મિલમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેયની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ આ પેકેજમાં સામેલ છે. ભારતીય બેંક્સ વધી રહેલા ઓનલાઈન ક્રાઇમનો સામનો કરી રહી છે. તેવામાં બેંક્સને શંકાસ્પદ બેંક ખાતાને હંગામી ધોરણે ફ્રીઝ કરીને સાયબર ક્રાઇમને અંકુશમાં લેવામાં મદદ મળે તે હેતુસર રિઝર્વ બેંક પોતાની ગાઈડલાઇનમાં ફેરફાર કરવા વિચારી રહી છે. સરકારના આંતરિક ડેટા પરથી એવી હકીકત સામે આવી છે કે વર્ષ 2021માં લોકોએ નાણાકીય છેતરપિંડી કરીને દેશની નાણાકીય સંસ્થાઓને રૂપિયા 1.26 અબજ ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે. હકીકતો એવી પણ સામે આવી છે કે પ્રતિદિન દેશમાં 4,000 જેટલા શંકાસ્પદ બેંક ખાતા ખુલે છે. સરકારી ડેટાથી ચિંતિત થઈને રિઝર્વ બેંક હવે ગાઈડલાઇનમાં સુધારો કરવા વિચારી રહી છે. સુરતના ટેક્સટાઇલ વેપારીઓનું 180 દિવસ સુધી પેમેન્ટ નહીં ચૂકવનારા વેપારીઓનું ફોસ્ટા દ્વારા લિસ્ટ બનાવવામાં આવશે. ખરીદનાર વેપારીને સમજાવ્યા પછી પણ પેમેન્ટ નહીં કરે તો સોશિયલ મીડિયાના રેફરન્સ ગ્રુપમાં નામ જાહેર કરવામાં આવશે. સુરતની ટેક્સટાઇલ માર્કેટના ટ્રેડર્સની સૌથી મોટી સમસ્યા પેમેન્ટ ફસાઈ જવું, ઉઠામણા થવા વગેરે છે.
સામાન્ય રીતે 90 દિવસ સુધીમાં વેપારીઓને પેમેન્ટ ચૂકવવાનું ચલણ હતું, પરંતુ દેશની વિવિધ ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વેપારીઓ દ્વારા માલની ખરીદી કર્યા પછી 120 દિવસ, 180 દિવસથી 1 વર્ષ સુધી પેમેન્ટ નથી આપતા. જ્યારે વેચનાર વેપારી દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવે ત્યારે માલ પરત મોકલી આપે છે. છેલ્લા થોડા દિવસમાં ફોસ્ટામાં 20 જેટલા ટેક્સટાઇલના વેપારીઓએ ફરિયાદ કરી છે કે તેમને માલ વેચ્યા પછી 180 દિવસ થઈ ગયા હોવા છતાં પેમેન્ટ નથી આવ્યું. તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય, પરંતુ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ.